Very good morning to you, students. આજે જે ગઈકાલના ક્રેબ્સ ચક્રના ચાર્ટ પર તમે ફોકસ કર્યું હશે તો કદાચ ફાયદો થશે. ન ફોકસ કર્યું હોય તો આપણે રિપીટ કરીએ છીએ જેથી તમને વસ્તુની સમજ મળી રહે. થોડી વાર પહેલા એક ફોટો સેન્ડ કર્યો. એ ફોટાની અંદર અમુક ટર્મિનોલોજી છે જેની થર્ડ લેસન અને ફોર્થ લેસનની અંદર જરૂર પડે. આ વસ્તુ બહુ જરૂરી છે. જેમ કે પહેલો જ શબ્દ છે ઓક્સિડેશન. તો કેમિસ્ટ્રીની પરિભાષામાં તમે જાણો તો છો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાવાની ઘટનાને ઓક્સિડેશન કહેવાય. એની સાથે સાથે બીજી બે વસ્તુને પણ તમારે લેવી પડે અને એ છે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન. સો વ્યાખ્યા આવી બને કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાવાની, હાઇડ્રોજન દૂર થવાની અને સાથે સાથે ઇલેક્ટ્રોન દૂર થવાની ઘટનાને ઓક્સિડેશન કહેવાય. નેક્સ્ટ રિડક્શન. આ બધી વસ્તુ જરૂરી છે એટલે આપણે સ્પીચમાં લઈએ છીએ, ફોટોગ્રાફ તમને સેન્ડ કર્યા છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાવાની ઘટના. તો હાઇડ્રોજન સાથે ઓક્સિજન અને ઇલેક્ટ્રોન બંનેનો સંદર્ભ તમારે લેવો પડે. પણ આપણે જે જરૂરી છે રિડક્શન. ઇન શોર્ટ કે અત્યારે આપણને જરૂર પડશે કે કોઈ પણ ઘટક અથવા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન રિડક્શન, હાઇડ્રોજન ઉમેરાવાની ઘટનાને, પેલામાં ઓક્સિજન ઉમેરાયો, અહીંયા હાઇડ્રોજન ઉમેરાશે તો એને કહેવામાં આવશે રિડક્શન. બરાબર. અને બીજી એક ટર્મિનોલોજી એના પછી આવશે અને એ છે ફોસ્ફોરાયલેશન અથવા કહેવામાં આવશે ફોસ્ફરીકરણ. તો સિમ્પલ પ્રક્રિયામાં ફોસ્ફેટ PO4- સિમ્પલ ફોસ્ફેટ ઉમેરાવાની ઘટનાને ફોસ્ફરીકરણ કહેવાય અથવા અંગ્રેજી ફોસ્ફોરાયલેશન. Dephosphorylation, deletion of phosphate. In short, રાસાયણિક પ્રક્રિયામાંથી ફોસ્ફેટ દૂર થવાની ઘટનાને કહેવામાં આવશે dephosphorylation અથવા વિફોસ્ફરીકરણ એવું ગુજરાતી તમે કહી શકો. ફરી ઓક્સિડેશન, રિડક્શન, ફોસ્ફોરાયલેશન, ડિફોસ્ફોરાયલેશન. હજુ ચોથી ટર્મ કાર્બોક્સિલેશન. 13 લેસનમાં આવતી આ વસ્તુ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર કાર્બન ઉમેરાવાની, કાર્બન એડિશન ઉમેરાવાની ઘટનાને કહેવામાં આવશે કાર્બોક્સિલેશન. અને કોઈ પણ ઘટક અથવા પ્રક્રિયામાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થવાની ઘટનાને કહેવામાં આવશે ડી કાર્બોક્સિલેશન. તો એ જ રીતે હાઇડ્રોજનેશન, તો કે હાઇડ્રોજન ઉમેરાવાની ઘટનાને, ડીહાઇડ્રોજનેશન હાઇડ્રોજન દૂર થવાની ઘટનાને. અને હવે સાથે જે બોલું છું એ સાંભળજો કે ફોસ્ફેટ ઉમેરશું કઈ રીતે. તો કે એના માટે એક પદાર્થ ધેટ ઇઝ અથવા એક ઘટક ATP ધેટ ઇઝ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તમારી પાસે 3 ફોસ્ફેટ બંધ દ્વારા એડિનોસાઇન નામના ઘટક સાથે જોડાયેલા છે. આ બંધની અંદર બહુ જબરદસ્ત શક્તિ સંચિત થયેલી હોય. તમારે ઉર્જા અથવા કંઈક રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એ ફોસ્ફેટને ત્યાંથી છૂટો કરવો પડશે અને ફોસ્ફેટ તમારા અન્ય સંયોજન સાથે જોડાઈ જશે. જેમ કે ઉદાહરણ ગ્લુકોઝ કન્વર્ટેડ ઇન્ટુ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. તો પ્રશ્ન એ છે કે ગ્લુકોઝ તો એનો એક છે પણ ગ્લુકોઝના 6થા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાઈ જાય છે. તો પ્રશ્ન એ થાય કે આ ફોસ્ફેટ આવ્યો ક્યાંથી? તો કે સર ATP માંથી. અને ATP તૂટશે એટલે એની અંદરથી એક ફોસ્ફેટ રિલીઝ થશે અને આવી ઘટનાઓમાં ફોસ્ફેટ ઉમેરણ થયું તો એને કહેવામાં આવશે ફોસ્ફરીકરણ. અને એ જ રીતે 1,3-biphosphoglyceric acid converted into 3-phosphoglyceric acid. તો પહેલા નંબરના કાર્બન પરથી એક ફોસ્ફેટ દૂર થયો તો ફોસ્ફેટ દૂર થશે તો એને રિસીવ કરવા માટે કોણ આવશે? તો કે સર ADP that is adenosine diphosphate વત્તા ફોસ્ફેટ it is converted into ATP. અને આ રીતે ATP જનરેટ થશે. ઇન શોર્ટ ફોસ્ફેટ ઉમેરાયો તો એ કહેવામાં આવશે ફોસ્ફોરાયલેશન. એટલે તમને ખ્યાલ હશે તો ગ્લાયકોલિસિસના ચાર્ટ ઉપર સાઈડ પર ઇન્ડિકેશન કરેલું હતું, યાદ આવી જ જશે કે ઉપરની પ્રોસેસ જે હતી
એ ચોક્કસ પ્રકારની જે ફોસ્ફેટ આપણે ચોક્કસ રીતે શું કરવો પડે છે તો કે પ્રક્રિયાની અંદર એડ કરવો પડે છે અને એ વખતે તમારે એ મેન્શન કરવું પડે, એ નોટ ડાઉન કરવું પડે કે પ્રક્રિયા કઈ અને શું કામ લાગે. એટલે ગ્લાયકોલિસિસની એ શરૂઆતની પ્રક્રિયા કહેવામાં આવશે ફોસ્ફોરાયલેશન. ફોસ્ફેટ ઉમેરાય છે અને ગ્લુકોઝને આપણે એક્ટિવ કરીએ છીએ ને ત્યાર પછીની પ્રોસેસ એટલે કે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ પછીની પ્રોસેસ એ દરમિયાન પ્રક્રિયામાં ફોસ્ફેટ જે ઘટકો હતા એમાંથી દૂર થાય છે, જેમ કે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છેલ્લેથી બીજું સ્ટેપ પરનું જે ઘટક છે તે, અને એની અંદરથી ફોસ્ફેટ રિલીઝ થશે એ એટીપી દ્વારા સ્વીકારાશે, એ ડીપી દ્વારા, અને એ શેમાં ફેરવાશે એટીપી. તો એ જે ઘટના હતી નીચેની એને કહેવામાં આવશે, તમને આવડે, એને કહેવામાં આવશે ડિલીશન ઓફ ફોસ્ફેટ ડીફોસ્ફોરાયલેશન. અને એ દરમિયાન પાયરુવિક એસિડ તૈયાર થયેલા કેટલા? 2. આ અગત્યનું છે. હવે તૈયાર થયેલા 2 જે પણ ઘટકો છે કયા તો કે તૈયાર થયેલા પાયરુવિક એસિડ, એ પાયરુવિક એસિડ હવે કોષરસ આધારકમાંથી કણાભસૂત્ર, કાલની વાતો, કણાભસૂત્રના આધારકમાં દાખલ થાય અને ત્યાં ગ્લુકોઝના વિઘટનનો સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ થાય, ધેટ ઇઝ કોલ્ડ TCA. અને એને કહીશું ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર, એને કહીશું હાન્સ ક્રેબ નામના વૈજ્ઞાનિકના માનમાં એને ક્રેબ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે. અને અહીં તમને 2 પ્રોસેસનું નવું એડિશન થાય છે અને એ પ્રોસેસ છે ડીકાર્બોક્સિલેશન અને બીજી એક પ્રોસેસ છે ડીહાઇડ્રોજનેશન. અને કાલનો જો ચાર્ટ મોડે હશે તો કોઈ તકલીફ નથી, કારણ કે સૌથી પહેલો pyruvic acid, it is converted into acetyl coenzyme A અને એ જગ્યા ઉપર પ્રોસેસ ચાલે છે ડીહાઇડ્રોજનેશન અને ડીકાર્બોક્સિલેશન. એટલે કે એ દરમિયાન ચોક્કસ પ્રકારે હાઇડ્રોજન પણ રિલીઝ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ રિલીઝ થાય છે. એટલે વર્ડ સમજો, ડીહાઇડ્રોજનેશન અને ડીકાર્બોક્સિલેશન. અને એ વસ્તુ અહીં આપણે રજૂ કરેલી છે, એની સાથે સહઉત્સેચકની મદદ લેવાય છે, ધેટ ઇઝ કોએન્ઝાઇમ A. અને ચોક્કસ પ્રકારનું બનતું સંયોજન ઇટ ઇઝ એસિટાઇલ કોએન્ઝાઇમ A. અને પછી એસિટાઇલ કોએન્ઝાઇમ A અને ચક્રમાં એક અગાઉથી હાજર એવો ઓક્ઝેલોએસિટિક એસિડ, યુ સે ધેટ OAA, અને ઓક્ઝેલોએસિટિક એસિડ અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ બંને ભેગા મળીને ચક્રની શરૂઆત કરશે અને ત્યાંથી હાન્સ ક્રેબ જે એને ડિસ્કવર કરેલી આ આઇટમ એ ક્રેબ ચક્ર આપણે જોઈ શકીશું. હવે તમારી પાસે જે એ શરૂઆતનો જે સ્ટેપ છે એની રૂપરેખા અને ત્યાર પછી ક્રેબ ચક્રની વિશેષ માહિતી તરફ જઈશું. સો લુક એટ હિયર, પાયરુવેટ ઓર યુ સે પાયરુવિક એસિડ નું કણાભસૂત્રના આધારકમાં પ્રવેશ, ત્યાંથી આ વસ્તુની શરૂઆત થશે. પાયરુવિક એસિડ નું આર્યા શબ્દ અને એ છે ડીહાઇડ્રોજનેશન, એટલે કે હાઇડ્રોજનનું દૂર થવું. તે શેમાંથી? એટલે કે પાયરુવિક એસિડમાંથી. અને બીજો એક વર્ડ ડીકાર્બોક્સિલેશન, અને ત્યાં એ બંને પ્રોસેસ દ્વારા પ્રક્રિયાને ઉત્તેજન મળે છે. અને ઇફ યુ ડોન્ટ નો અથવા તમે તેનાથી પરિચિત નથી તો તમને આ વસ્તુ અત્યારે આપણે કહી શકીએ, અને એ છે પાયરુવિક એસિડ, અને સમીકરણ સ્વરૂપે ઉપર લખ્યું છે માય, અને અત્યારે એ જ વસ્તુને હું રજૂ કરું છું. પાયરુવિક એસિડ કેટલા કાર્બન વાળું સંયોજન માય? 3 કાર્બન વાળું. અને પાયરુવિક એસિડ માંથી જે તૈયાર થતી રચના ધેટ ઇઝ એસિટાઇલ કોએન્ઝાઇમ CoA, અને આ તમારા માટે 2 કાર્બન. તો આ જ આખી વસ્તુને મેં અહીં રજૂ કરેલું છે. ઓકે, એ એક તમને એવું લાગશે કે સર સમીકરણ લખ્યું છે, પણ આની અંદર ગઈકાલની જે ઘટના હતી એની અંદર આપણે આ રીતનું વર્ણન કરેલું, ધેટ ઇઝ અહીં CO2 રિલીઝ થાય છે અને એની સાથે સાથે માય હાઇડ્રોજન રિલીઝ થાય છે. તો એ હાઇડ્રોજનને રિસીવ કરવા માટે આપણી પાસે છે અગત્યનો ઘટક, એ તમારી પાસે માહિતી છે જ, જો ચાર્ટ મોડે કર્યો હશે તો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. અને હવે અહીં તમને ખબર હોવી જોઈએ કે શું શેમાં ફેરવાય છે, તો એ ચોક્કસ પ્રકારે NAD+ in short nicotinamide adenine dinucleotide plus that નું રિસીવિંગ ફોર્મમાં છે એ મેળવવા, એ ગ્રાહી કરશે, ગ્રહણ કરશે, અને આ NAD શેમાં ફેરવાઈ જાય? NADH
સાથે H+. સો એક્ચ્યુઅલ બનતી આ આઇટમ ઇટ ઇઝ NaDH2. તમે પણ અહીં સમજી શકશો. અને એને કહેવામાં આવે નિકોટિનેમાઇડ, પણ કેવો રિડ્યુસ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. આ આખી પ્રોસેસ ને હવે આ જે ગઈકાલે શીખ્યા એ વસ્તુની અંદર થોડું એડિશન કરીએ કે આ પ્રોસેસમાં મદદરૂપ કોણ થાય, તો કે Mg2+. હવે એમ નહીં પૂછતા કે વોટ ઇઝ ધીસ, તો આ વસ્તુ તમે 12મા લેસનની અંદર સ્ટડી કરી ચૂક્યા છો. અને મેગ્નેશિયમ જેવા આપણે ખોરાકમાં લેતા ઘટકો અને વનસ્પતિની અંદર રહેલા બધા ઘટકો એને યુટિલાઇઝ કરવામાં મદદ કરશે. પ્રક્રિયક 9મો લેસન પ્રમાણે ઉત્સેચકનું નામકરણ. તો પ્રક્રિયા અત્યારે પાયરુવિક એસિડ અને અહીં પ્રોસેસ ચાલે છે ડિહાઇડ્રોજનેશન અને એના આધારે ઉત્સેચક તમારો બનશે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. અને હવે મારે આ વસ્તુને અહીંયા લખવું પડે, એ છે પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ. અને બનતું સંયોજન સાથે તમને એક ઘટક જોવાનો મળશે કોએ, ધેટ ઇઝ સહકારક કોએન્ઝાઇમ A. અને એ કોએન્ઝાઇમ A નું એડિશન અને તમારી પાસે તૈયાર થશે એસિટાઇલ કોએન્ઝાઇમ A. અને તમને પણ ખબર છે એક સાથે ઘટના ઘટી ડીકાર્બોક્સિલેશન. અને ડીકાર્બોક્સિલ એટલે 3 કાર્બન વાળા સંયોજનમાંથી કેટલા કાર્બન વાળું નવું સંયોજન તૈયાર થયું? 2 કાર્બન. ઇન શોર્ટ એક કાર્બન રિલીઝ થયો અને એટલે જ બોલાશે ડીકાર્બોક્સિલેશન. હાઇડ્રોજન દૂર થયો એટલે એને કહેવામાં આવશે ડિહાઇડ્રોજનેશન. અને તમને આ જ વસ્તુ અત્યારે જે મળે છે ધેટ ઇઝ એસિટાઇલ કોએન્ઝાઇમ A. અને શું છૂટો પડે છે ડિયર? કાર્બન ડાયોક્સાઇડ. અને બીજું શું તૈયાર થાય છે? NaDH2. સો NaDH કોઈ ઇશ્યુ નથી. અને તમારી પાસે અને ત્યાર પછીથી ચક્રની શરૂઆત થશે અને તે આપણે થોડી વારમાં ચક્ર તરફ પણ જઈએ તો તમને ખ્યાલ આવી જશે. આ વસ્તુ તમારે શીખવાની છે. અહીંયા જો ચાર્ટ મોડે હશે તો ખ્યાલ આવી જશે કે સાઇટ્રિક એસિડ, then alpha ketogluteric acid, then succinic acid, then malic acid, then oxaloacetic acid. એટલે અહીંયાના આપણે આ જે પણ બાકીના ઘટકો બાકી છે 1 2 3 4 અને 5, તો તમારી પાસે જે 5 ઘટકો છે એને આધારે તમે આખી વસ્તુ શરૂ કરી શકશો. એટલે ખ્યાલ તમને જો મોડે કર્યું હશે તો ખ્યાલ આવશે. હાલ આપણે પહેલો પાર્ટ, આ પાર્ટને શું એક ફોર્મેટમાં રજૂ કર્યો છે, જેને કારણે તમને 2 માર્કની અંદર પૂછી શકાય કે જે શરૂઆતની પ્રક્રિયા છે એનો ક્રમ દર્શાવો. તે વખતે તમે આખી વસ્તુને જણાવી શકો. અને ત્યાર પછી આપણે ચક્ર તરફ જઈએ અને એની અંદર કઈ કઈ પ્રોસેસ થાય છે એ પૂર્ણ કરશું. એટલે તમને જે પણ આ પ્રોસેસ છે એની સંપૂર્ણ માહિતી મળી જશે. એઝ યુઝ્યુઅલ પાયરુવેટ તમારી પાસે કેટલા કાર્બન વાળું સંયોજન? 3 કાર્બન. અત્યારે જે આપણે રજૂઆત કરી તે પ્રમાણે અહીં ડીકાર્બોક્સિલેશન, ડિહાઇડ્રોજનેશન અને ડિહાઇડ્રોજનેશનના પરિણામે તમને મળશે NaD. It is converted into NaDH plus H plus. અહીંયા પાયરુવેટ ડિહાઇડ્રોજનેઝ અને તમારી પાસે જે નવો ઘટક તૈયાર થશે એ કેટલા કાર્બન વાળો? 2 કાર્બન વાળો. પ્રક્રિયામાં અગાઉથી હાજર એવો OAA ઓક્ઝાલોએસિટિક એસિડ એ 4 કાર્બન વાળું સંયોજન છે. માય ડિયર 4 અને 2 એટલે તમારું પ્રથમ બનતો પદાર્થ સાઇટ્રિક એસિડ એ કેટલા કાર્બન વાળું સંયોજન છે? 6 કાર્બન વાળું. અને અગેન આ જ પ્રોસેસ ફરી પાછી અંજામ લેશે અને આ જગ્યા ઉપર તમે ધ્યાનથી જોજો ફરી પાછા ડીકાર્બોક્સિલેશન એટલે અહીં આ જગ્યા ઉપર કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થવાની સાથે સાથે ઇન શોર્ટ ડીકાર્બોક્સિલેશન, ડિહાઇડ્રોજનેશન. એટલે ફરી તમારી પાસે આ વસ્તુ તમને જોવાની મળશે. ઇટ ઇઝ NaD+, it is converted into NaDH+. અને હવે જે નવું બન્યું એ 6 કાર્બન વાળું ડીકાર્બોક્સિલેશન અને અહીં નવું સંયોજન બન્યું એ કેટલા કાર્બન વાળું? માય ડિયર 5 કાર્બન વાળું સંયોજન તૈયાર થશે. આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ ફરી પાછા તમે અહીં આ જ વસ્તુને દોહરાવશો અને
તમારી પાસે અગેન 5 કાર્બન વાળા સંયોજનમાંથી ડી કાર્બોક્સિલેશન, ડી હાઇડ્રોજનેશન અને તમને આ જગ્યા ઉપર ફરી પાછા શું NAD+ it is converted into NADH H+ અને અહીં એક નવી એન્ટ્રી થાય છે અને એ જરા ચોક્કસ પ્રકારે શક્તિનો બીજો સ્ત્રોત એન્ટ્રી મારે છે અને એ છે GDP કન્વર્ટેડ ઇન્ટુ GTP. GDP converted into GTP. What is the full form? That is guanosine diphosphate. It is converted into guanosine triphosphate. ફરી બોલું છું, guanosine diphosphate converted into guanosine triphosphate. અને બનતું સંયોજન એ કેટલા કાર્બન વાળું થઈ જશે માર્યા? 4 કાર્બન વાળું સંયોજન તૈયાર થશે. અને હવે બીજે એક નવા ઘટકની એન્ટ્રી થાય છે અને હવે કોઈ ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસ નથી ચાલવાની અને અહીં ડાયરેક્ટ 4 કાર્બન વાળું સંયોજન એ બીજા નવા 4 કાર્બન વાળા સંયોજન મેલિક એસિડ ની અંદર ફેરવાય પણ ડીહાઇડ્રોજનેશન થશે પણ એ સમયે જે આવનારો ઘટક એ થોડો લો ક્વોલિટીનો અને એના તરફ ધ્યાન દોરું તો એ તમને મળશે. તમને કદાચ ખ્યાલ હશે તો 12મા લેસનની અંદર આ વસ્તુનો ઉલ્લેખ છે અને ધેટ ઇઝ FAD ફ્લેવિન adenine dinucleotide. It is converted into FADH H+. In short FADH2. એ લોકો ડાયરેક્ટ આ વસ્તુને ઇન્ડિકેટ કરે છે અને તમને બતાવે છે કે શું તૈયાર થાય તો કે શક્તિનો જ નાનો ઘટક. એકચ્યુઅલી આની અંદર બહુ બધી એનર્જી છે જેમ કે NADH2 FADH2 પણ હજુ એને વિઘટન કરવું પડશે અને એ વિઘટન માટે તમારે હજુ આગલા સ્ટેપ પર જવું પડશે અને ધેટ ઇઝ આગલું સ્ટેપ એટલે OPP that is oxidative phosphorylation. So malic acid converted into oxaloacetic acid અને આ જગ્યા પર ફરી પાછું શું થશે તો કે as usual dehydrogenation that is NAD+ converted into NADH H+. અને તમારી પાસે મેલિક એસિડ એની અંદરથી નવું સંયોજન બને ધેટ ઇઝ OAA ઓક્ઝેલોએસિટિક એસિડ. તમે 13 લેસનની અંદર આ વસ્તુ C4 સાયકલની અંદર ઓબ્ઝર્વ કરી હશે અને આ આખું ચક્ર એ શું કહેવાશે? ક્રેબ્સ ચક્ર અથવા કહેવામાં આવે TCA ચક્ર. જવાબ શા માટે? તો કે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. અને એટલા માટે એ વસ્તુ યુઝ કરવામાં આવે કારણ કે અહીં નિર્માણ પામતો પહેલો પદાર્થ એ સાઇટ્રિક એસિડ અને મોટે ભાગે એ 6 કાર્બન વાળું સંયોજન છે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. 3 કાર્બોક્સિલિક એસિડ સમૂહ એના બંધારણમાં રહેલા હોવાને કારણે એને TCA ચક્ર તરીકે ઓળખવામાં આવે. હવે તમે થોડું ડિટેલમાં અંદર જાઓ તો ક્રેબ્સ ચક્રના પ્રારંભની સાથે એના સમઘટકતા એટલે કે સાઇટ્રિક એસિડનું સમઘટક આઇસોસાઇટ્રિક એસિડ બનશે જે અહીંયા દર્શાવેલ નથી. તમારી પાસે ડીકાર્બોક્સિલેશન જેમાં બે ડીકાર્બોક્સિલેશન તબક્કામાં આલ્ફા કીટોગ્લુટરિક એસિડ અને ત્યારબાદ તમારી પાસે નથી દર્શાવેલ સક્સિનાઇલ કોએન્ઝાઇમ પણ આપણી પાસે એક ફોસ્ફોરાયલેશનની પ્રોસેસમાં GTP તમને મળે છે that is guanosine triphosphate બરાબર અને guanosine diphosphate ઉલ્લેખ છે એ એક guanosine triphosphate અણુ બને છે અને એ GDP માંથી રૂપાંતર થાય છે જેમ ATP માંથી બને છે તેમ આ જગ્યા ઉપર પણ આ વસ્તુ તમને જોવાની મળશે. અને હવે ફાઇનલ એક સમીકરણ તરફ જઈએ તો એ પણ તમારા માટે કામની વસ્તુ છે અને એ ફાઇનલ સમીકરણ દ્વારા તમે TCA ને પૂર્ણતા તરફ લઈ જઈ શકો અને એની અંદર તમારી પાસે જે વેરાયટી મળે છે એ પાયરુવિક એસિડના સંદર્ભમાં આપણે સ્ટાર્ટ કરવું પડશે અને ત્યાંથી એ સમીકરણ તમને મળશે. સો આપણી પાસે ફાઇનલ સમીકરણ એવું મળે આ પ્રક્રિયક અને આ નિપજ જગ્યાના હિસાબે તમે એડજસ્ટ કરજો. પાયરુવિક એસિડ વત્તા જોજો ધ્યાનથી 1 2 3 અને 4 રેડ કલરથી ઇન્ડિકેટ કરેલા છે. વોટ ઇઝ ધેટ? 4 NAD+. 1 2 3 અને 4 4 NAD+. FAD પ્રક્રિયક તરીકે જોજો FAD+ કેટલો છે? 1
એટલે FAD+. પાણીના અણુનો એટલે કોઈ ઉલ્લેખ કર્યો નથી, પણ બે પ્રોસેસ દરમિયાન પાણી રિલીઝ થાય છે એટલે બે પાણીના અણુ રિલીઝ થાય છે. અને આ એક સ્ટેપ પર આ જગ્યા ઉપર GDP નો ઉલ્લેખ કર્યો છે, એ જગ્યા ઉપર ATP પણ સર્જાય છે અને એ વસ્તુનો ઉલ્લેખ પણ એ લોકોએ દર્શાવ્યો નથી. તો એ જગ્યા ઉપર તમને દેખાશે પ્રક્રિયક કયા કયા છે તે, અને એને આધારે આપણે થોડું આગળનું સ્ટેપ લઈ શકીશું. જેમ કે લાસ્ટ ટાઈમ પાયરુવેટ એસિડ વત્તા શું વપરાયા 4 NAD એટલે કે નિકોટિનામાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ વત્તા ફ્લેવિન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ, બે પાણીના મોલેક્યુલ્સ અને એક ADP. અને જોઈ લો આવી ગયો ફોસ્ફેટ. તો કણાભસૂત્રના આધારકમાં શું થશે તો કે એની નિપજ શું બનશે તો કે નિપજ આમથી જોજો 3 કાર્બન ડાયોક્સાઇડ 1 2 અને 3 થઈ ગયા 4 NADH વત્તા 4H. તો તમે કહી શકશો કે 4 NaDH2 1 2 3 અને 4. ઓકે, અને FADH2 કેટલા 1. સો એક FADH2 અને ADP કન્વર્ટેડ ટુ વોટ ATP. તમારે ક્રેબ્સ ચક્રની પૂર્ણાહુતિની સાથે તમારે આ સમીકરણ લખવું પડે અને એ જગ્યા ઉપર તમારે જણાવવું પડે કે આટલી વેરાયટી બને છે. હવે મેઇન પ્રશ્ન હવે શરૂ થાય છે કે આજે શક્તિના સ્ત્રોત તૈયાર થયા, જેમ કે આ એક ATP, જેમ કે આ FADH2, જેમ કે આ NADH2. તો આટલી બધી વેરાયટી તૈયાર થઈ. ઓકે ફાઇન. તો શક્તિ કેટલી સર્જાશે એ ગ્લુકોઝ મોલેક્યુલ્સમાંથી, પણ ડિયર જરાક સાચવજો, હજુ પણ આની અંદર શક્તિ સંચિત છે. તમારે હજુ એને ઓક્સિડેશનની પ્રોસેસ દ્વારા ઇન શોર્ટ અને બ્રેકડાઉન કરીને એની અંદર રહેલી સંચિત શક્તિને મેળવવી પડશે. અને એ NADH2 કે FADH2 તૂટે તો એ શીખવા માટેના પછીની એક સ્ટેપ, અથવા હવે સમજો કણાભસૂત્રના આધારકમાં પ્રક્રિયા થઈ અને હવે જે ફરતેની ખાંચ છે એટલે કે ક્રિસ્ટી છે એની અંદર આગળની પ્રોસેસ ચાલશે અને ધેટ ઇઝ OPP, ધેટ ઇઝ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. આ પ્રોસેસ ચાલશે. થેન્ક યુ. જોવું અને ધ્યાનથી